નવસારીના અમલસાડી ચીકુ એટલે કે આખા દેશની પહેલી પસંદ, પરંતુ વધતી ગરમી અને ટ્રાન્સપોર્ટના ઊંચા ભાવે ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધારી છે। લાંબા અંતરે ચીકુ બગડી જવાનો ડર અને આર્થિક નુકસાનની વચ્ચે હવે સરકાર ખેડૂતોના વહારે આવી છે। જુઓ વિશેષ અહેવાલમાં। નવસારી બાગાયતી જિલ્લો હોવાથી અહીં ચીકુનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ ટ્રાન્સપોર્ટ માટે ટ્રકોની અછત અને ટ્રકના ભાડામાં વધારો કરતા ચીકુ બહારના રાજ્યોમાં મોકલવામાં ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલી પડે છે। ખુશીની વાત છે કે કાલે મંડળી તરફથી 16 બોક્સની ડબ્બાની 34,500 બોક્સ ગયા છે ને તમે જાણો છો કે ગરમીમાં ચીકુ પાકી જવાની સંભાવના વધી રહી છે। ટ્રેનમાં 3-3 તપી જાય છે, માલસે પહોંચે છે। આ સમસ્યાનો ઉકેલ માટે નવસારીના અંચેલીથી સરકારે વિશેષ ગુડ્સ ટ્રેન શરૂ કરી છે, જેથી ગરમીમાં સમય પર ચીકુ દિલ્હી અને ત્યાંથી દેશના અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે। આથી સમયસર ડિલિવરી થશે અને નવસારીના ચીકુના ખેડૂતોને નુકસાન ઓછું થશે અને સારો ભાવ મળશે। આપણે ટ્રેનથી ચીકુ મોકલવાના છીએ। લગભગ મારા હિસાબે અત્યારે જે પ્રમાણે પાક આવે છે તે હિસાબે લગભગ 60,000 મણ ચીકુ આપણે 60,000 થી 70,000 મણ ચીકુ આપણે આ ટ્રેનથી મોકલી શકીશું। ટ્રકની અછત અને વધેલા ભાવો સામે ચીકુ માટે વિશેષ ટ્રેન શરૂ કરતા ખેડૂત અને વેપારી બંનેનું સમસ્યાનું સમાધાન થયું છે, જેમાં અંદાજે 80,000 મણ ચીકુ દિલ્હી માટે રવાના થયા છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।